પહેલાં લોકો એવું કહેતા કે ભણેલા ગણેલા ન હોય એવા લોકો આતંકી સંગઠનમાં જોડાય, ટ્રેનિંગ લે અને આપણા દેશમાં રહીને બીજા દેશ માટે કામ પણ કરતા હોય. પણ જ્યારે ડૉક્ટરના ઘરમાંથી 360 કિલો વિસ્ફોટકો મળે, બીજી બાજુ દિલ્હીમાં ભયાનક બ્લાસ્ટ થાય, એમાં આતંકી કનેક્શનની શંકા આવે. ત્રીજી ઘટના ગુજરાતની, જેમાં એટીએસે પકડેલા 3 આતંકવાદી જેમની ઉંમર 20થી 25 વર્ષની આસપાસની છે, એ ભણેલા ગણેલા છે. આ ત્રણેય ઘટનાઓ એકસાથે જોડાયેલી નથી, પણ એને ઇગ્નોર કરી શકાય એમ નથી. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. 10 નવેમ્બર સાંજે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મૃત્યુ, અને આંકડો ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. એની તીવ્રતા એટલી વધારે હતી કે 400-500 મીટર દૂર એના ચીથડા ઉડ્યા હતા. સાથે જ જે રિપોર્ટ્સ અને બધું આવી રહ્યું છે, એટલે એવી ડેડ બોડી પણ નથી મળી જેના પોસ્ટમોર્ટમ સરખી રીતના થઈ શકે. એટલે આપણે એ ઘટના, એની તીવ્રતા અને એ બ્લાસ્ટ સમયનો જે વિડીયો આવ્યો, એ અવાજ સાંભળીને આપણને ખબર પડે કે આખું દિલ્હી એ અવાજથી હચમચી ગયું હતું. આ ઘટના અને બ્લાસ્ટની તપાસ કરતી એજન્સી ફરીદાબાદમાં પકડાયેલા પદાર્થો અને એનું કનેક્શન શું હોય એની પણ તપાસ કરી રહી છે. બીજી બાજુ ગુજરાતમાં એટીએસે પણ આતંકવાદી પકડ્યા, જેમના દેશના અલગ અલગ ખૂણેથી બનતી આ બધી જ ઘટનાઓને જો એક સાથે ભેગી કરીએ તો બહુ જ બધું અલગ અલગ થઈ રહ્યું છે, પણ એને અલગ ગણી ન શકાય. એનું કંઈક કનેક્શન પણ હોઈ શકે છે. એ દિશામાં પણ હવે તપાસ થઈ રહી છે. જે સમયગાળામાં આટલું થયું છે, એટલે થોડા અંતરમાં જે સમાચારો સામે આવ્યા છે, એ પણ નકારી શકાય એમ નથી. 9 નવેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં દ્રોજ ગામના પુલવામાના રહેવાસી ડૉક્ટર મુઝામિલ શકીલના ઘરેથી દરોડા પાડી અને 360 કિલો વિસ્ફોટકો અને રાઇફલ પકડી. એના પછી બધાને એવું થયું કે ડૉક્ટરના ઘરમાંથી આટલું બધું મળ્યું. એના પછી તપાસ પણ થઈ. 4 કિલોમીટર દૂર ફતેહપુરના ટાંગા ગામમાંથી એક મૌલવીના ઘરેથી 2563 કિલો શંકાસ્પદ એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યો. અને ગઈકાલે જે રીતના બ્લાસ્ટ થયો, એ દિશામાં વિચારવા પર મજબૂર કરે છે કે ફરીદાબાદ કનેક્શન આમાં ક્યાંક છે. કારણ કે જે રીતના વિસ્ફોટ થયો, એમોનિયમ નાઇટ્રેટ હોઈ શકે એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. એમોનિયમ નાઇટ્રેટ એ આરડીએક્સ જેવું જ એક વિસ્ફોટક હોય છે. તેનો ઉપયોગ ખાણોમાં બ્લાસ્ટ કરવા માટે થતો હોય છે. ફરીદાબાદમાં મળેલા 360 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટની લગભગ 100 મીટરના વિસ્ફોટમાં વિનાશ થાય એટલી તીવ્રતા હોય, અને દિલ્હીમાં થયેલા વિસ્ફોટની પણ કંઈક એવી જ તીવ્રતા હતી. સુરક્ષા એજન્સીઓ હવે એ તરફ તપાસ કરી રહી છે, એ એંગલથી તપાસ કરી રહી છે. સાથે જ બીજી શંકા એ પણ વ્યક્ત કરવામાં આવી કે જે કાર જે છે, એ કાર એ હરિયાણાના રજિસ્ટ્રેશન નંબર ધરાવતી કાર હતી. એટલે જે i20 કાર હતી, એ હરિયાણા રજિસ્ટ્રેશન હતી. આ કાર હરિયાણાના ગુરુગ્રામમાં સલમાન નામે એક વ્યક્તિએ ખરીદી. એના બાદ એને અત્યારે કસ્ટડીમાં લેવામાં આવ્યો. એની જ્યારે પૂછપરછ થઈ રહી છે, ત્યારે એનું એવું કહેવું છે કે એ કાર તો મેં વેચી નાખી હતી. એક એંગલની ચર્ચા એ પણ થઈ રહી છે કે ફરીદાબાદમાં મળી આવેલા એમોનિયમ નાઇટ્રેટ અને દરોડા બાદ દિલ્હીમાં પણ જો શંકાસ્પદ આવું કંઈ હોય તો પોલીસ એની તપાસ કરતી હતી, અને જેટલા લોકો છે એને એ ત્યાંથી બહાર નીકાળવા માટે, એનો નિકાલ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા. અને એની વચ્ચે આવું કંઈક થયું હોય એવી સંભાવના અને એ દિશા પર પણ અત્યારે ચર્ચા થઈ રહી છે. અને આ બધું થઈ રહ્યું હતું ત્યારે ગુજરાતમાંથી પણ એવા સમાચાર આવે કે એટીએસ 3 આતંકવાદીઓને પકડે છે. ત્રણેયની પૂછપરછ કરતાં સામે આવે કે ત્રણેય યંગ છે. સોશિયલ મીડિયાના મારફતથી એકબીજાને મળ્યા હતા. અમદાવાદના સંવેદનશીલ વિસ્તાર, ભીડભાડવાળા વિસ્તારોની રેકી કરી રહ્યા હતા. એમનો મુખ્ય ટાર્ગેટ એ લખનૌનું આરએસએસ મુખ્ય કાર્યાલય હતું. દિલ્હીમાં પણ આઝાદ મેદાનની રેકી કરી રહ્યા હતા. અલગ અલગ જગ્યાની રેકી કરવી. 3 લોકો એકસાથે સોશિયલ મીડિયાથી મળે, એમના આકા એમને આદેશ આપે અને તરત એ કંઈક મોટું કરે, એ ફિરાકમાં હતા. પણ એટીએસે એમને પકડી પાડ્યા છે. એમની પૂછપરછ હજુ પણ ચાલુ છે. દેશના એક ખૂણાથી કોઈ મોટો વિસ્ફોટક જથ્થો મળવો, બીજા ખૂણામાંથી ક્યાંક આતંકવાદી મળવા, ત્રીજા ખૂણામાં બ્લાસ્ટ થવો, આ બધી જ વસ્તુઓ એકસાથે સંકળાયેલી નથી, પણ આ બધી જ વસ્તુઓમાં કંઈક સંભાવનાઓ એકસાથે હોવાની પણ દેખાઈ રહી છે. અત્યારે તો આપણા માટે ચિંતાજનક વિષય છે. તપાસ એજન્સી પોતાનું કામ કરી રહી છે. કોનું કનેક્શન ક્યાંથી છે, બધું જ તપાસ એજન્સી અત્યારે ચેક કરી રહી છે. અને જ્યારે ગૃહમંત્રીએ ગઈકાલે પત્રકાર પરિષદ કરીને વાત કરી, ત્યારે પણ એમનું એવું કહેવું હતું કે તમામ પાસાને જોવામાં આવશે. આજે પ્રધાનમંત્રીએ જ્યારે પોતાની પ્રતિક્રિયા આ વિષય પર આપી છે, ત્યારે એમણે પણ એવું કહ્યું છે કે ષડયંત્ર હશે તો એને કોઈને છોડવામાં નહીં આવે. હવે તપાસ એજન્સીઓ કેટલી જલ્દી તપાસ કરી અને આમાં કનેક્શન શું છે, કેવી રીતના બ્લાસ્ટ થયું, બધું જ બહાર લાવે, ત્યારે શું માહિતી સામે આવે છે જોવાનું રહ્યું. તમારું આખા કનેક્શન આ બધી જ
ઘટનાઓ પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.